નમસ્કાર. આજના આ ખાસ ઐતિહાસિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે તમને સીધા હજારો વર્ષ પાછળ લઈ જશે. આપણે વાત કરીશું એક એવા શહેરની જે પવિત્ર નર્મદા નદીના કિનારે હજારો વર્ષોથી ધબકતું રહ્યું છે. આ માત્ર કોઈ જૂના શહેરની વાત નથી, પણ સમયના પ્રવાહ સાથે સતત વિકસતા રહેલા એક અદ્ભુત અને જીવંત વારસાની યાત્રા છે. હવે એક પ્રશ્ન પૂછું, શું તમે ક્યારેય ભૃગુ કચ્છ એવું નામ સાંભળ્યું છે? જી હા, આ આપણા ભરૂચનું જ અત્યંત પ્રાચીન નામ છે. પૌરાણિક કથાઓ મુજબ મહાન સપ્તર્ષિઓમાંના એક મહર્ષિ ભૃગુએ અહીં કઠોર તપસ્યા કરી હતી. તેમની આ તપોભૂમિ એટલે કે કચ્છ પરથી નામ પડ્યું ભૃગુ કચ્છ. પણ તમે જ વિચારો, સામાન્ય લોકો માટે રોજબરોજ આવું અઘરું નામ બોલવું કેટલું કઠિન પડે. એટલે જ ઉચ્ચારણની સરળતા ખાતર ધીમે ધીમે તે બદલાઈને આજનું આપણું જાણીતું અને સરળ નામ ભરૂચ બની ગયું. છે ને એકદમ પ્રેક્ટિકલ વાત? તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજની આપણી આ હજારો વર્ષ લાંબી ઐતિહાસિક સમયયાત્રાનો નકશો કંઈક આવો રહેશે. આપણે પૌરાણિક અને વૈદિક કાળથી શરૂઆત કરીશું. મૌર્ય અને ગુપ્તકાળના બંદરનો વિકાસ જોઈશું. પછી એના સુવર્ણયુગ એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારની વાત કરીશું. ત્યાંથી સલ્તનત, મુઘલ અને મરાઠા શાસન, પછી બ્રિટિશ કાળ અને છેલ્લે આજના આધુનિક ઔદ્યોગિક ભરૂચ સુધી પહોંચીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, ભૃગુ કચ્છના મૂળ અને તેનો વૈદિક ઇતિહાસ. અહીં ઇતિહાસ અને પૌરાણિક કથાઓનો એક અદ્ભુત અને પવિત્ર સંગમ જોવા મળે છે. તમે જ વિચારો, દુનિયામાં એવા કેટલા શહેરો હશે જેનો ઉલ્લેખ આપણા તમામ મુખ્ય પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથોમાં થતો હોય? બહુ જ ઓછા, રાઈટ? ઋગ્વેદ, સ્કંદપુરાણ, મહાભારત અને રામાયણ આ બધા જ પવિત્ર ગ્રંથોમાં ભરૂચને એક અત્યંત સમૃદ્ધ, શક્તિશાળી અને પવિત્ર નગર ગણાવ્યું છે. આ જ બતાવે છે કે પ્રાચીન કાળથી આ શહેરનું ઐતિહાસિક વજન કેટલું વિશાળ હશે. અને આ માહિતી તો ખરેખર રોમાંચક છે. મહાભારત મુજબ પાંડવોએ તેમના અજ્ઞાતવાસનો અમુક ભાગ ભરૂચમાં જ વિતાવ્યો હતો. એટલું જ નહીં, રામાયણમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન અહીં એક રાત રોકાયા હતા. આ મહાન ઘટનાઓ સાંભળીને જ ખ્યાલ આવે છે કે આ ભૂમિ કેટલી પવિત્ર અને પ્રભાવશાળી રહી હશે. પણ આ બધી આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ શું હતું? એ છે આપણી પવિત્ર નર્મદા નદી. વૈદિક કાળથી જ નર્મદાનો આ કિનારો એક પ્રમુખ યજ્ઞભૂમિ અને તપોસ્થાન રહ્યો છે. એમ કહી શકાય કે નર્મદા મૈયા એ ભરૂચનો આત્મા છે. આ જ એ અવિરત પ્રવાહ છે જેણે સદીઓથી આ શહેરને જીવંત રાખ્યું છે અને પાલનપોષણ કર્યું છે. હવે આપણે સમયમાં થોડા આગળ વધીએ. ફક્ત પૌરાણિક કાળથી બહાર આવીને મૌર્ય અને ગુપ્ત કાળમાં આ શહેર કઈ રીતે એક વિકસિત બંદર બન્યું તે સમજીએ. ઇતિહાસ તપાસીએ તો સમજાય છે કે પ્રારંભિક રાજવંશો બહુ સ્માર્ટ હતા. તેઓ નર્મદાના આ સામુદ્રિક રસ્તાની વ્યૂહાત્મક કિંમત બરાબર સમજતા હતા. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના સમયમાં આ શહેર જબરદસ્ત રીતે ફૂલ્યું ફાલ્યો. અને પછી ઈસવીસન 319થી 550ની વચ્ચે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન તેણે એક અત્યંત એડવાન્સ્ડ વિદેશી વ્યાપાર કેન્દ્ર તરીકે ઓળખ બનાવી લીધી. હવે અહીં જે સૌથી રસપ્રદ વાત છે તે એ છે કે આ જ એ સમય હતો જ્યારે ભરૂચ આંતરરાષ્ટ્રીય વ્યાપારના તેના સુવર્ણ યુગમાં પ્રવેશી રહ્યું હતું. ઈસવીસન 200થી 800ની વચ્ચે સાતવાહન અને રાષ્ટ્રકૂટ શાસન આવતા તો ભરૂચ એક વિશાળ પોલિટિકલ અને કોમર્શિયલ પાવર હાઉસ બની ગયો. આ એ સમય હતો જ્યારે આ બંદર સ્થાનિક ભારતીય વેપારીઓ અને દુનિયાભરના બજારો વચ્ચે એક મજબૂત સેતુ બની ગયું હતું. તે સમયના વૈશ્વિક વ્યાપારનું આ જાણે કે એક ધબકતું હૃદય હતું. આ પ્રાચીન બંદરના ગ્લોબલ સ્કેલની જરા કલ્પના તો કરો. એ સમયે રોમન વ્યાપારીઓ, ગ્રીક વ્યાપારીઓ અને અરબ સાગરખેડુઓ અહીં નિયમિત આવતા. જરા વિચારો, એ સમયે ભરૂચના બજારોમાં કેટલી બધી અલગ અલગ ભાષાઓ બોલાતી હશે. વિદેશી વસ્તુઓની લેવડ-દેવડ, અલગ અલગ સંસ્કૃતિઓનું મિલન, ખરેખર આ આખું દૃશ્ય વિચારવું જ અદ્ભુત છે. પણ જ્યાં આટલી સંપત્તિ અને વ્યાપાર હોય ત્યાં સંઘર્ષ તો થવાનો જ. ચાલો હવે જોઈએ સલ્તનત, મુઘલ અને મરાઠા શાસનનો એ ઉથલપાથલવાળો સમય. આ બંદર એટલું કમાવું હતું કે દરેક સામ્રાજ્યને તેના પર કબજો જોઈતો હતો. 8મી સદીમાં આરબોના હુમલા શરૂ થયા. પછી મહમૂદ ગઝની અને ગોરીના આક્રમણથી મુસ્લિમ શાસન આવ્યું. 1572માં અકબરે આ મહત્વના બંદરને મુગલ સામ્રાજ્યનો હિસ્સો બનાવી દીધો. અને આગળ જતા 18મી સદીમાં નાના સાહેબ પેશવાએ મરાઠા શાસન હેઠળ તેના પર કબજો જમાવ્યો.
ભરૂચની આ અખૂટ સંપત્તિ જ તેને સતત ટાર્ગેટ બનાવતી રહી, પણ દરેક શાસક માટે તે એક અમૂલ્ય રત્ન જ બની રહ્યું. ત્યારબાદ આધુનિક યુગના મંડાણ થાય છે. બ્રિટિશ શાસન અને ખાસ કરીને રેલવેનું આગમન, જેણે ભરૂચનો નકશો જ બદલી નાખ્યો. અને આ બાબત એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે અંગ્રેજોએ સ્થાનિક ખેતી અને સાધનોનો કેવો જબરદસ્ત ઉપયોગ કર્યો. 1772માં મરાઠાઓને હરાવીને તેમણે સત્તા હાથમાં લીધી. પછી તો કપાસ, મસાલા અને ઊનની નિકાસમાં જાણે રાતોરાત મોટો ઉછાળો આવી ગયો. પણ અસલી ગેમ ચેન્જર સાબિત થઈ 1864ની સાલ, જ્યારે ભરૂચમાં રેલવે આવી. રેલવેએ લોજિસ્ટિક્સ અને વ્યાપારની આખી સિસ્ટમ જ બદલી નાખી અને એક નવી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી. અને આ લાંબી ઐતિહાસિક સફર ખેડીને હવે આપણે પહોંચીએ છીએ આજના આધુનિક ઔદ્યોગિક ભરૂચમાં. આજનું ભરૂચ ખરેખર એક પાવર હાઉસ છે. અહીં વિશાળ રાસાયણિક અને ટેક્સટાઇલ ઉદ્યોગો ધમધમે છે. જીએનએફસી, જીઆઈડીસી અને ઓએનજીસી જેવા મોટા કોર્પોરેટ જાયન્ટ્સ અહીં કામ કરે છે. નર્મદાના પાણીથી ખેતી પણ સોળે કળાએ ખીલેલી છે. પણ મજાની વાત એ છે કે આટલા મોટા અને ભારે ઉદ્યોગોની બરાબર વચ્ચે ભૃગુ ઋષિશ્વર મહાદેવ મંદિર અને ગોલ ટાવર જેવી ઐતિહાસિક ધરોહરો આજે પણ અડીખમ ઊભી છે. આ બંને ઓળખ વચ્ચેનો વિરોધાભાસ ખરેખર જોવા જેવો છે. એક તરફ છે આ શહેરની અત્યંત પ્રાચીન ઓળખ, ઋષિમુનિઓની પવિત્ર યજ્ઞભૂમિ અને તપોસ્થાન, અને બીજી તરફ છે તેની મોડર્ન ઓળખ, કેમિકલ એન્જિનિયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ હબ. પણ આ બે બિલકુલ અલગ દેખાતા કાળખંડોને જોડતી એક જ મજબૂત કડી છે, અને તે છે આપણી નર્મદા નદી. આધ્યાત્મિક કાળથી લઈને આજના ઔદ્યોગિક યુગ સુધી આ જ નદીએ ભરૂચને એક સમાન રીતે પોષણ પૂરું પાડ્યું છે. આ વિશ્લેષણ પૂરું કરતા પહેલાં હું તમને એક વિચારતા કરી દે એવો પ્રશ્ન પૂછવા માંગુ છું. આખી દુનિયામાં એવા કેટલા શહેરો હશે જે ઋગ્વેદના કાળથી શરૂ થઈને આજના આધુનિક કેમિકલ એન્જિનિયરિંગ સુધીની સળંગ અને ક્યારેય ન તૂટી હોય એવી જીવંત વિરાસત ધરાવતા હોય? બહુ ઓછા, સાચું ને? ભરૂચની આ હજારો વર્ષોની અવિરત યાત્રા અને સ્થિતિસ્થાપકતા ખરેખર આપણને અચંબિત કરી દે છે. આ અતૂટ વારસો આપણને આપણા ઇતિહાસ પર ગર્વ લેતા શીખવે છે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.